ડુંડું ટેણે બધા દોડતા થઈ ગયા છે. દોડવા મોડું રેડી. સોમભાઈ અમે નક્કી કર્યું છે ને હારવાર દોડાય જવું. ગુડ મોર્નિંગ, કેમ છો કલેજા? ફરી વખત સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. આજની સવાર થઈ છે, કાંઈ ઘટે ને એવા નજારા. આ પાકી ગયેલા ના કાચા. આ કાચા અમારા ઘઉં એમાં વાળવાનું છે પોણી વાળવાનું હતું, પણ અચાનક પ્લાન બની ગયો છે. પ્લાનમાં ચેન્જ આવી ગયો, નકર ઘેરે વહી જવાનું હતું. થોડુંક લાઈન ફિટ કરીને પણ હવે પાણી વાળવાનું. ચાલો જોડાઈ રહ્યો કન્ટિન્યુ. લાઇન ફિટિંગ બધું કરી નાખ્યું છે મિત્રો. ને હવે છે ને મોટર પણ ચાલુ કરી દીધી છે, પાણી વાળી લેવું. અને આજે હું તમને બતાવીશું પોક ઘઉંનો પોક કેવી રીતે પડે. પોક તમે ખાધેલો થશે, નકર તમને આજ બતાવું. અને ખાવું હોય તો આપણે વળી આવી જવાનું શૂટ. જો અહીંયા સેટ પાણી આવશે, જોઈ શકો. અને કોદાળી ક્યાં ગઈ? કોદાળી અહીંયા રહી. કોદાળીથી વાળવાનું, કેમ કે પાવડાથી છે ને ના મજા આવે. હાથેથી વાળવાનું. કોદાળી ખોદીને પછી હાથે જ વાળી લેવાનું. પોક બાંધવાનું અત્યારે ચાલુ છે. અને આ કંઈક લેવાનું છે કુસો તલારા બલારા કેવાતું હશે આના. કેટલો લો? એટલા લઈ લો, થોડોક જ લેવાનો. ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો. આમ જો પોક ઓલી ડુંડી હોય ને એને જરી કાપીને હવે શેકાય છે. ને બતાવું હાલો આમ શેકાશ ઓલા પણ. જો મિત્રો આવી રીતે પોક થાય છે ને થઈ રહ્યો છે, જોઈ શકો તમે. ડુંડી પહેલાં કાપી લીધી છે આવડી અને પોક બનવાનું કામકાજ ચાલુ છે મિત્રો. અહીંયા મને એક વસ્તુ જોવા મળ્યું છે, તમે જો ભાગી ગઈ સસુંદર છે ને. આ બસા અહીંયા પાણી આવ્યું ને એટલા માટે સસુંદર છે ને એ બસાને હારે છે કરીને આમથી આમ, કેમ કે પાણી હોય એના બસાને બચાવે ને. અને એને વચ્ચે ના કર્યું છે. અને એ સસુંદરે છે ને બસા ઢોરા ઉપર લઈ લીધા. પાળો આવે ને એમાં મોટો પાળો કર્યો છે એણે, અને એ ઢોરા ઉપર એના બસા લઈ લીધા. એટલે સુરક્ષિત રાખે એમ. અને એણે પાછું ત્યાં જ કેરામ કર્યું એટલે બસા કહ્યું ને હારતી. મેં કહ્યું ને વિડીયો હતા 4 બસા હતા. પહેલાં છે ને ભોગમાંથી ઉપર લીધા અને ત્યાંથી પાછું બીજા શિફ્ટ કરે છે. કહીને પ્રક્રિયા હું જોતો હતો એને મોઢામાં લઈને, અને પછી આમથી આમ રખડે કરીને એવું બધું છે. આપણે ઓલું શેક્યું હતું ને એ પછી આમાં ડુંડિયું થઈ ગઈ હતી. અત્યારે કહીને વીણતો હતો, વીણા રહ્યો તો આમ પરસો વળી ગયો. કયું ન વીણતો હતો. અને હવે જો કેટલો છે ને એ તમને હું બતાવું. અને આને હવે છે ને ધોકાઈ નાખવાનું. ધોકાવું છે એટલો છે જો એટલી શું છે. ચાલો ઓલા મને લઈ જઈએ પછી આપણે ઘેરે વહી જવાનું છે. ઓકે. અને પાણી એવું થઈ રહ્યું 1 થી 1.5 કલાક જ હાલે છે મોટર. કૂવામાં આપણે જોઈ કેટલું પાણી બચ્યું છે. ના ટાટર બાટર છે જોઈ. હાલો ઉપાડી લીધું છે. હજી એમ તો હાલ છે કેટલી ઘણી, હજી તો લાટ છે. હજી હાલ છે બહુ જાજુ. અડધી પોણી કલાક હજી ચાલ છે, કેમ કે હજી પાણી છે. છેલ્લે લગી ક્યાંય લેવાનું. તો એવું બધું છે. ચાલો બ્લોગમાં તમે જોડાઈ રહ્યો ને. હવે મારે ઘરે જવાનું છે, કેમ કે પોક પડી ગયો છે. તો મારું કાંઈ અહીંયા કાંઈ કામ છે નહીં. બેરોજગાર ઘરે જઈને વાસે પરીક્ષા ઢોકળી હાલી આવે. 4 બજ ચૂકે છે એવો અભી ભી હમ વાસ રહે. આ મારો ફોન છે અને આ અમારી સમાજશાસ્ત્રનું પેલું પેપર છે એનો વાંચું છું. અને વાંચવાનું છે હવે. ને સોમભાઈજી કે જખણ હતી હવાના, કેમ કે હું 11 વાગે 10 વાગ્યાથી આવ્યો. 10 વાગે વાડીએથી આવ્યો. વાગી ગયા છે અત્યારે 6, 6:30. અને શેની તૈયારી કરો ભાઈ તમે? રનિંગ. હે રનિંગ. તો આ બધા તૈયારી કરવી છે. હા તો દોસ્તાર ભેગા જ આવી છે. આ દોસ્તાર ભેગા એવું બધું છે. બધું આગળ ઘડે ખમી નીકળવી. તમને રોડે જઈને આગળ છે ને બધું બતાવી. અભી हम निकल चुके दौड़ करने के लिए. અને ઓલા ભાઈ એક હાથ પડ્યા હતા સોમભાઈ લુક અને આપણું લુક. એક ભાઈ આમથી આવે છે, એમાં દોડવા જઈ રહ્યા છે. હા ભાઈ ની હારે જાવી છે. હાલે જવું છે. આ કોણ આ ઓળે યાદ આવી ગઈ તે ઓ લાલ ટેટા જેવો કરી દીધો. અરે યાર એ વિડિયો હું તને બતાવું, ખાલી તું જો. કારખાનામાં બહાટી બોલાવી છે. આ કરણ ને ક્યાં જવું છે? આ માથે ચડાઈ દે. અને જો આમ જો સુરત દાદા જવું કરે છે. દક્ષિણ આફ્રિકા બધું જવું કરે. બસ આગળ વૈયા જાય ને અમે જાવી દોડવા. આવીશું તો અંધારું થઈ જાય. આવું છે ને તારે? હા તો જવા દે બસ. હા થોડું ચાર્જિંગ થઈ જાય. ચાર્જિંગ થઈ જાય અને પછી હા ભરશે. અને આજ મોડું થઈ ગયું છે ઓલરેડી, કેમ કે કાલ થોડુંક બહુ વહેલું હતું. કાલ
આજ મોડું થઈ ગયું બહુ અંધારું આને થઈ જાય જાવું ક્યાં અંધારું થઈ જાય ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો અમારા બ્લોગમાં અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ પર ઓન ધ વાય ઇન ધ અમરેલી તો બગસરા હાઈવે અમરેલી નહીં અમરેલી તો બગસરા હાઈવે ઉપર ચડી ગયા છીએ અને આમ ડમરી કેમ ઉડે હે આમ કેમ ડમરી ઉડે કે ઝાકળ આવી ગયું તો એવું બધું છે ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો છે ને દોડવાનું ચાલો ગરીબી ને આપણે કામ તો ચેલેન્જ લેવલ ટીમલા પાટિયા સુધી નથી પૂરેવાનો ચાલો કન્ટિન્યુ હવે દોડવાનું ચાલુ એનાથી આગળ થઈ જાય શરૂઆતમાં થઈ જાય પણ પછી ભી ફાટી જાય તો આપણે દોડવાનું ચાલુ કરી દીધું ચાલો કન્ટિન્યુ ખાવું તમારું કામ છે ચાલો કન્ટિન્યુ બૂટ પહેરે છે ને કાલ કરતાં વધારે મજા આવશે मेरे को वो क्या बोलते गंदा करने की कोशिश कर रहा है साला ओला भाई क्या पूछा जो પેલા ત્યાં પહોંચ્યા હાલે આપણે એક ધારું દોડ વેલ ચાલ દોડ વચ્ચે ને આમ એક બાજુ નેલ અને કચ્ચીના ફેન ફોલોવર મળી ગયા છે અહીંયા જોઈ શકો છો તમે કચ્ચી હોય કચ્ચી અને હું તો નિરાતે હાલો જાઉં છું હાવ આ ઉતાવળ છે ને આપણે અને અમે હવે એક નિર્ણય લીધો છે શું કરશું પહેલા એ બેસવું છે ને અહીંયા જો ઓલા ઢફાઈ રહ્યા ને ઢફા ત્યાં બેસવાનું થાય છે ચાલો કન્ટિન્યુ બસ આ ઢગલા આવી ગયા છે નિરાતે અહીંયા બેવું છે ને ઓલો હવે લગભગ માંડવડા પહોંચી ગયો છે ત્યાંથી છે ને પાછો આવતો હોય છે હવે અહીં બે ખાડો ઢવલો ગોતીને નકર આ બધા ઢગલા છે હવે બસ અહીં બે ગયા છે અમરેલી ટુ ઓલું શું કહેવાય બગસરા હાઈવે ઉપર ને સોંપે ઉપર વિયેવા ઢેપા શું કહેવાય રોડ બને છે ને તો અહીં ફેરા નાખ્યા છે ત્યાં નિરાતે બે આવી ઓલો આવે નહીં વાટ જોવી હવે चाय अच्छी लगी मम्मी को चाय अच्छी लगी है ठीक लगी ज्यादा भी मतलब बुरी नहीं थी और इतना बड़ा फिर वही बात आ जाएगी जो गरीब हो ना आदमी यो साला अपनी ડુંડું ટેણા બધા દોડતા થઈ ગયા છે હું દોડવા મોડું રેડી સોમભાઈ અમે નક્કી કર્યું છે ને હારવાર દોડાય જવું કન્ટિન્યુ ચાલો આમ જો આજ ઓલો ચંદ્ર દેખાય છે બસ મિત્રો હવે છે ને એના ધોડા બહુ જાજુ જાય બેઠા હતા ત્યાંથી અહીંયા સુધી એક ધારા ધોડા 1 કિલોમીટર જેવું હોય છે અને સોમભાઈ પાછળ રહી ગયા છે ચાલો કન્ટિન્યુ અત્યારે મિત્રો બોડાઈ ગયું છે અને આ ચંદ્ર દેખાય છે અને એટલે ઘર બધું વળાકા ભેગા છે અમારા ગામના જ્યાંથી 500 મીટર થાય 500 મીટર થતું હોય છે તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી બ્લોગ ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય